તો જય માતાજી, જય બાબા રામદેવ કે મિત્રો અને મિત્રો જેની માથે બાબા રામદેવની મેર હોય ને એને તો પછી લીલા લહેર જ હોય. મિત્રો વાગ્યા છે સવારના 7:30 થઈ ગયા ને સિરાઈ બિરાઈને આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. અને જો ઘડીક પહેને છૂટી કરી હતી વિહાલ ઉપર છે ને કીધું હમણાં થોડાક દિવસ વિહીશ તો કે થોડાક દિવસ છૂટી કરીને તો સારું હેરફેર કરે ને એટલે આને છૂટી કરી તો ઘડીક છે ને આમ જઈ ઘડીક આમ વહી જઈ આમ વાળીઓ ઘડીક કાઢી જો આમાં હગડ રહીમાં પછી અહીંયા વારીને લાવ્યો ને તે અત્યારે અહીં સરે આ ધરોડી છે ને. હા આ ભેંસને સવારમાં બાંધવી પડે જો રોજ બાંધવાની છે રોજ ફોટી ખાય છે હા એ તમાર પડશે જ નહીં. ઓલા કાગળ ઉપર જાય અડિયું કાઢો કાગળ તોડો એટલે અત્યારમાં બાંધ દે. હે એ ગપરું આવો હોટી થોડોક નીંજવાડી હાલો જે આવે બેટકા ફરી આવવા જાય બાજવાન અત્યારમાં બાંધો હોય ને તો ઠીક આવે એમ અડિયું ઓછી કાઢે ને બીજા કોઈ તરફ બાજ હોય ઓછો જાય ને જાય બોગી એકે નહીં પછી બેટકા ફરે ઓલા બીજા હોય એટલે અત્યારે બાંધ દે. ક્યાં લઈ જાય અને જો વાદળ તો આ રીતનું ઢાબર સાયા જેવું છે અત્યારમાં. આજ તો કંઈ વરસાદ છે નહીં, બાકી કડીક ખબર પડે કારણ કે વરસાદ મોડેકથી ને જ 10 વાગ્યા પછી જ કે 9 વાગ્યા પછી એ રીતે જ આવે છે. બે દીથી સવારમાં થોડોક આવી જાય પછેડી પલાર જેવો. આજ હજી તો ન થયો પણ લગભગ આવી જશે ને બપોર પછી પાછો હોતો ને કાલ તો આવ્યો તો હવે આજ થાય ખરું. પછી વાવણી નથી થઈ જો આવી જાય તો પા ઉપર પલરે ને એટલે આવ્યું હતું. હરખી જમીન પલરી નથી ને પાણી હરખા નહોતા વહેતા થયા એવો ખાલી આવ્યો તો વધારે આજ આવશે પાછો આજ વિડીયોમાં આપણે બતાવશે. હવે કાગળ ટાંક્યો હતો ને એટલે નીણી કોરી રહી ગઈ છે ને હવે લેવા આવ્યા પારો ટાંક દીધો એટલે હુકી રહી જાય ને પલરી જાત. વરસાદ આવ્યો તાત્કાલિક જોઈએ એટલે કાઢી લે બીજી પછી વાત લઈ લે તો કઈ હે નહીં હુકી જ નાખવાની. ચાલુ કરી દે ઊંડા નથી કહેતા વાટ વારી એટલે નીંદ લાગે ખવડાવવાની મહેનો પડે હે ને હજી પતા હા જેવી છે ને વરસાદ ન આવે ને એટલે પછી ઉઘાડી કરી વાળી વાહારવી પણ આજે આજ ઢાબર હાવ હે ને વરસાદ લગભગ આવશે એટલે ઉઘાડી કઈ કરવી છે નહીં. એટલે જો કટિંગ કરીને હરખે હરખું જો હે ને હા ઉંદેડાનું કેવા દાંત ઝાકા જેવા હશે ને ઉંદેડાના દાંત કેવા હશે તો વાત છે. દાંતા દેવાય શરીર જેવા કટ કાપ નાખે આ કાપવો હોય ને ટાઈટમાં તો એ કાગરે કાપ નાખે કરી નાખે જો આજનો દીધ રહેવા દે પછી છે ને કડીક ઉગાડો કરી નાખવાનો એટલે ઓછા કાપે. વાહારી અમે બાફ કરે ને પલરી નથી એટલે નો કાંઈ થાય ને પલરી જેવી હોય ને બાફ પર ગેસ ની બફાઈ જાય તો ખાઈ એવી નો રહે. ચાલો લઈને અત્યારે લઈ લે કારણ કે હજી આજ તો વરસાદ આવ્યો અત્યારે પણ નથી દેખાતો. ઓમ ટાબર હે પણ 2 દી લગી આવ્યો ને સવારમાં એ રીતે આવ્યું જ કાંઈ એવું કાંઈ લાગતું હે નહીં ખાસ. પછી તો લગભગ આવશે જ બપોર પછી આગાહી પણ વધારે હે ને એટલે એમ ટાબર જ છે. વરસાદ ખેંચાય કાગળ ટાંકી વાળી પાછું ઉઘાડો ન કરો મિત્રો વાગ્યા હે 12:30 ફાઇનલી અને મોહન ને 12:30 આવી જાવ ને તો આપણે હજી આવ્યા નથી. હું જ્યો તો વાંકર નથી હું આવી ગયો જો આમાં આ વસ્તુ નાખી આ પડદા રહ્યા ને એ હતા નહીં એ કીધું વરસાદના વાસાટ ન આવે ને પડદા નખાઈ આવ્યો શું જોવે એમ ફરી જાય
હા એમ ભરાઈ દેવા. પછી આમ દબાવવાનું. આ છોકરાનું ઠેલા જેવું છે. ઠેલા જેવું જ આવે. બે ઠેકાણા એટલે પલરે નહીં માણા એમ ને. છોકરા નિસર્યા કે ઉપાધિ નહીં. હા સીપ્યા એ શેઠિયા એવા હોય સારું કા અહીંયા આવા આપ્યા હે આના કરતા એવા હોય સારું. રેડી રેડી કાંઈ જાતનું ઉપાધિ બે બાજુ પડદા પડી એટલે બારી રહે ને કાચમાં દેખાય. એ બાજુ નથી કર્યો બે જાય હે બે જાવ એટલે દેખાય ને મુંજારો કેવો થાય. એટલે રિક્ષા આખો વારી લાગે. રેડી હાલો આરીસામ દેખાય જજો દેખ ટાડું આવી જાય ને એટલે વાસક ન આવે. હા પેક થઈ જાય એટલે પલરવાનું કઈ બીક જ નહીં. અહીંયા થોડું થોડું કદાચ આવે બહુ વરસાદ આવે પણ પલરી નહીં. આમ થઈ જાય એટલે ન આવે ને એટલું. નાગડા ઓલ બાજુનું વાયલું બાયણું બંધ કરી દેવાનું. ના એટલું આપે પડદો પડ દેવાનો. મુંજારો થાય એવું થઈ જાય ખા. વરસાદ ચાલુ એટલે કરી જ રહી પછી તો એ ઉતાર્યો જોઈ જવે ને મુંજારો થાય કે નથી. થઈ ગયું હવે પેક હવે ભરાય નહીં કાચ આડો આવે ને એટલે પાછળ પેક કરી દે હાવ પેક ભાઈ ગયો મોય તો ગભરું લાગે. ફાઇનલી આપણે પડદા અહીં દેખાય કાચમાં દેખાય તો વાંધો નહીં કારણ કે અહીંયાથી ના કાચમાં જોઈ તો જ ખબર પડે ને સાઈડમાં વાયા હું વાહન આવે વરવું હોય તો ખબર પડે. હા એવું જ આવે. તો ફાઇનલી આપણે પડદા નાખી દીધા. મોહન આવી ગયો. કેવા પડદા મોહન? અરે ઉપાધિ નહીં પલરે નહીં. અંદર મેલી નો થાય ને હવે આમ રાખ દે ન થાય. અહીંયા ઉતાર્યા હતા ક્યારે ગયા તા નખાવા. છોકરા ગામમાં મેલીને આવીને પછી તરત ત્યારે આવેલો આવું અત્યારે આવ્યો. ફાઇનલી આપણે હવે જો લુગડા બદલાઈ નાખ્યા હે ને હવે બપોરો કરવા બેસી જાય. આજ શુક્રવાર હતો એટલે બપોર વીએ હતો એન બાદ બાકી બધા બેસી ગયા હે. 4 જણા હે. 4 જણા થઈ ગયા. બે જ વેચાતા બે. હા બા ગયા તા બા ગામ ગયા. આજ પાછા 3 4 થઈ જાય. શુક્રવાર એટલે આજ નો દિયો પછી પાછા 3 રવિ 3 દિન લગી બધા આવી બાકી ખાલી હાલો તો આવી જાવ ઉપરા પેંડા બનાવી થઈ ગયું ને વરસાદ થોડોક આવી ગયો ને એટલે બહુ ઠંડી છે ચાલે. હવે હા ઠંડી વાતાવરણ ખાવાનું હાલો બપોરા કરી લે આપણે. કાંઈક ને રહ્યા ને દપ હમણાં થાય છે હવે આયા જો વારું કરવા હમણાં હિન તો આમ જ કરે. રિક્ષા વાળા આવું હોય ફેરો કરવા જઈએ તો મોર ફેરો હતો અત્યારે આવી પછી આવ્યો ભાઈ પણ લઈ ગયો મજા આવે એકલો હોય ને તો મજા ન આવે એમ લઈ ગયો એ આવ્યો એને અત્યારે આમથી હાલે ગામમાં એને ઉતારી પછી વાટ જોઈ મારે ભલે મન થાય પેલા ગામમાં ઉતારતો પછી
જાઓ. હવે જો 10 વાગે વાર કર્યો થયો હોઉં વારું કરવું તો આવી જાઓ. કઢી છે, ખીચડી છે, ઘઉંની રોટલી છે, અને અમારા એક જ મોબાઈલ છે એટલે પછી વિડીયો અહીંયા કાંઈ ઉતાર્યો નહીં. ઓલો મોબાઈલ ફટકાઈ ગયો રે, આ મોબાઈલ મારી હારે હતો એટલે કાંઈ શૂટિંગ કર્યું નથી. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કીધો, કારણ કે આજ માટે આટલું જ. હવે મળશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો. આવજો.